અને હવે ફરી ખજૂરભાઈને કહીએ કે બાના રોટલા માટે અને આપ નવસારીમાં આવ્યા બદલ અમે સૌ આનંદની લાગણી અનુભવીએ છીએ અને આપની આ દરિયા શકો એટલે ખાસ મનીષાના મા બાપ નથી, મા બાપ એને એક્સપાયર થઈ ગયા છે, એકલી દીકરી રહી છે ભાઈ. આ દીકરી માટે જોરદાર તાળી થઈ જાય. એકલી રહી છે, મા બાપ એક્સપાયર થઈ ગયા છે, જાતે જમવાનું બનાવે, જાતે રહે ઘરની અંદર, જાતે ભણવા જાય. અને આવી દીકરીઓ દક્ષિણ ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં આવી દીકરીઓ રહેતી હોય એટલે આવી દીકરીઓ માટે એક દિલથી જોરદાર તાળી થવી જોઈએ. આમનામ આદિવાસીઓને લોકો માનતા નથી. આવી બહાદુર દીકરીઓ એકલી રહે છે, જીવનનો સંઘર્ષ કરે છે, આગળ વધે છે અને પોતે આ દીકરી ભણે છે. એટલે તમામ જેટલા દક્ષિણ ગુજરાતના લોકો છે હંમેશા આવી દીકરીઓને મદદ કરો, સપોર્ટ કરો. આનું ગામ છે રોણવેલ, વલસાડ સાઈડ તમે જાઓ આગળ તો રોણવેલ ગામ આવે છે. આનું આ છોકરીને ખાસ સાથે લાવવાનું કારણ એ હતું કે સતત મારું આની પર ધ્યાન હોય છે અને મને એવી વાત જાણવા મળી કે આ છોકરીનો કોન્ફિડન્સ થોડોક ઓછો થઈ ગયો છે, ઓછું બોલે છે, બોલવામાં થોડુંક ઓછું છે, ભણવામાં હોશિયાર છે પણ બોલવામાં ઓછું છે થોડું. એટલે મારા જીવનમાં અને તમામ લોકોને કહું છું કે બોલશો તો જીવનમાં આગળ વધશો. આમાંથી ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે હોશિયાર ભણવામાં ખૂબ હોય પણ મોઢામાં આંગળી નાખીને બેહી રહેતા હોય બોલતા કાંઈ ન હોય તો જિંદગીમાં આગળ નહીં વધો. એટલે ખાસ મનીષાને લાવ્યો છું અહીંયા એટલા માટે